નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. મારું નામ છે કવન જોશી. આજે આપણે ધોરણ 10 ની અંદર ચેપ્ટર નંબર 13 આપણું પર્યાવરણ વિશે ભણવાના છીએ. હવે એના માટે પર્યાવરણ શબ્દનો અર્થ તો ખબર હોવી જોઈએ ને. પર્યાવરણ એટલે શું? તો દેખો એક નાની અમથી સ્ટોરીથી તમને સમજાવો. હવે આપણે ભાઈ સિંહના શોખીન એટલે ભાઈ ગીરના જંગલમાં છે ને મસ્ત કપડાં પહેરીને ટોપી પહેરીને નીકળી પડ્યા. જેમ આપણી ગાડી ગીરના જંગલની વચ્ચોવચ્ચ પહોંચી ત્યારે એકદમ સન પવન ફૂંકાયો, ઝરમર 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 ઝરણાનો અવાજ આવી રહ્યો હતો અને સોનેરી એવી સૂર્યની કિરણો લીલાછમ ઘાસ પર પડી રહી હતી. ત્યારે એ ઘાસને છે એક સુંદર મજાનું હરણ થઈ રહ્યું હતું અને ઝાડીઓમાંથી અચાનક જ સિંહ આવ્યો અને પછી સ્ટોપ. હવે પછી શું થયું એ તમને પછી કહું. એની પહેલા જુઓ, જે પવન ફૂંકાઈ રહ્યો હતો, જે પાણી વહી રહ્યું હતું અને જે કિરણો આવી રહી હતી એટલે જે પ્રકાશ આવી રહ્યો હતો તે ઘાસ, હરણ અને સિંહ અને હું પોતે આ બધા જ ભેગા થઈને શું બનાવે છે? પર્યાવરણ બનાવે છે. શું બનાવે છે? પર્યાવરણ બનાવે છે. ખબર પડી કે પર્યાવરણ એટલે શું? કે આપણી આજુબાજુની બધી જ વસ્તુઓ એટલે શું કહેવાય? પર્યાવરણ કહેવાય. ખબર પડી ગઈ. પણ આ જે પાણી છે, પ્રકાશ છે અને જે પવન છે, બરાબર છે, એને તો કંઈક નામ આપવું પડે ને. તો એ શું છે? અજૈવિક ઘટકો છે. શું છે? અજૈવિક એટલે એની અંદર જીવ નથી એ. અને જે ઘાસ છે, હરણ છે, સિંહ છે અને હું પોતે હું કેવું છું ભાઈ બધા જૈવિક ઘટકો છે. જૈવિક એટલે જેની અંદર જીવ હોય એ. સિમ્પલ ખબર પડી ગઈ. તો કે જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકોના મિશ્રણથી શું બને છે? પર્યાવરણ રચાય છે. આટલી ખબર પડી ગઈ. પર્યાવરણ શબ્દનો મસ્ત અર્થ ખબર પડી ગઈ. હવે નિવસન તંત્ર નામનો શબ્દ આવશે તમારી આગળ કે ભાઈ નિવસન તંત્ર એટલે શું? તો કે નિવસન તંત્ર એટલે શું? તો કે જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો એકબીજા વચ્ચે શું પરસ્પર આંતરક્રિયા કરે. શું કરે? એકબીજા પર પરસ્પર આંતરક્રિયા કરી અને એક તંત્ર રચે એને શું કહેવાય? નિવસન તંત્ર કહેવાય. હવે ખબર ના પડી ભાઈ આ હું બોલ્યા ભાઈ જૈવિક અને અજૈવિક અને સંકલન આ બધું. દેખો સિમ્પલ. જેમ સૂર્યપ્રકાશ પડ્યો એ શું છે? અજૈવિક ઘટક છે. એનાથી ઘાસ શું થઈ? મોટી થઈ. એટલે ઘાસે શું કર્યું ભાઈ? પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી ભાઈ, ક્લોરોફિલની હાજરીમાં અને પછી ઉગ્યું. એ ઘાસ કોણે ખાધું? તો કે હરણે. તો કે અજૈવિક ઘટક હતા. ઘાસ શું હતું? જૈવિક ઘટક હતું. તો એ બે વચ્ચે શું થઈ? આંતરક્રિયા થઈ અને એના લીધે શું રચાયું? તંત્ર રચાયું. એ જ તંત્રને આપણે શું કહીશું? નિવસન તંત્ર કહીશું. ખબર પડી ગઈ? બહુ જ મસ્ત વસ્તુ હતી. હવે આપણે જોઈએ અહીં જે તમને કીધી ને 2 મિનિટમાં એ બધી વસ્તુઓ હવે જ આવે છે. ચલો જોઈએ ફટાફટ, મજા આવશે. ચલો હવે દેખો આપણું પર્યાવરણ નિવસન તંત્રનો પરિચય. જીવનના નિર્માતા અજૈવિક અને જૈવિક ઘટકોનું મિશ્રણ. મેં ના કીધું જૈવિક ઘટકો એટલે શું ભાઈ? જેનામ જીવ હોય. અજૈવિક એટલે જેનામ જીવ ના હોય. આમાં અંદર શું આવશે? આની અંદર શું આવશે? બધું જ તમને ડિટેલમાં મજા આવે એ રીતે કહીશું. ચલો ફટાફટ જોઈએ આપણે આગળ. હવે દેખો નિવસન તંત્ર એટલે શું? બધા જ સજીવો જેમ કે વનસ્પતિઓ, પ્રાણીઓ, સૂક્ષ્મજીવો અને ભૌતિક પરિબળમાં પણ અજૈવિક આવે. શું કરે? પરસ્પર આંતરક્રિયા કરે છે અને શું રચે છે ભાઈ? નિવસન તંત્ર રચે. ખબર પડી ગઈ? બહુ મસ્ત. ચલો પર્યાવરણમાં સંતુલન જાળવી રાખે છે. ભાઈ એક જણ બીજાને ખાય તો સંતુલન જળવાય છે ને. બાકી ભાઈ નાના જીવોની સંખ્યા વધી જાય એ આગળ પ્રશ્ન પણ આવશે, જોઈશું આપણે. ચલો નિવસન તંત્ર એટલે શું થાય? જૈવિક પ્લસ અજૈવિક ઘટકો. સિમ્પલ. મેં તમને કીધું એમ. જો અહીંયા આગળ દેખાય છે આખું મસ્ત એવું આખું ચિત્ર દોરેલું છે. સૂર્યપ્રકાશ આવે છે ભાઈ, આ ભાઈ શું કરે છે ભાઈ? ક્લોરોફિલની હાજરીમાં પોતાનો ખોરાક બનાવીને મોટા થાય છે. અહીં આગળ જાય છે અને નાના જીવજંતુઓ ભાઈ આ બધું ખાય, પછી એને માછલીઓ ખાય અને પછી માછલીઓને આ ભાઈ મોટા પક્ષીઓ ખાય. આ બધા રીતે શું રચાય છે? નિવસન તંત્ર મસ્ત એવું રચાય છે. ખબર પડી કે ના પડી? જો અનિવસન તંત્રના ઘટકો મેં બોલ્યો એમ જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો. જૈવિક ઘટકોની અંદર કોણ આવે? તો કે ભાઈ વનસ્પતિઓ, પ્રાણીઓ, સૂક્ષ્મજીવો, બેક્ટેરિયાઓ એ બધું. પણ આ લોકોને નામ આપેલા છે. શું નામ આપેલા છે? ઉત્પાદકો, ઉપભોગ્યો અને વિઘટકો. ઉત્પાદકો, ઉપભોગ્યો અને વિઘટકોની અંદર આગળ હું તમને સમજાવું છું. હવે દેખો અજૈવિકમાં શું આવે? આબોહવાકીય, પ્રકાશ, તાપમાન, વરસાદ અને જમીનની અંદર માટી અને ખનિજો બધું આવી જાય. એ વસ્તુ આપણે ડિટેલમાં જોવાની છે. આ તમને મેઇન પહેલા હાઇલાઇટ કરીને બતાવી દીધું. દેખો અજૈવિક ઘટકો આ ભૌતિક પર્યાવરણ છે જેમાં સજીવો વસવાટ કરે છે. ઓકે. આબોહવાકીય પરિબળો એની અંદર આ પ્રકાશ આવ્યું, તાપમાન આવ્યું, પછી પાણી આવ્યું અને આ શું આવ્યું છે? જમીન આવ્યું. ઓકે. ખબર પડી ગઈ? બહુ જ મસ્ત વસ્તુ છે. હેલ્લી છે, કઈ બહુ અઘરી નહીં. હવે આગળ જુઓ. જૈવિક ઘટકોનો સમુદાય તો કયો? બધા જ સજીવોનો સમાવેશ થાય. તેમનો ખોરાક મેળવવાની પદ્ધતિના આધારે તેમને વર્ગીકરણ કરવામાં આવેલું છે. સૌથી પહેલા ઉત્પાદકો, પછી ઉપભોગ્યો અને પછી વિઘટકો. ત્રણેયનું ડિટેલમાં જોઈએ. મેં તમને જે સમજાવ્યું એ જ વસ્તુ છે. જો ઉત્પાદકો એટલે શું? આ સજીવો સૂર્યપ્રકાશ અને ક્લોરોફિલની હાજરીમાં અકાર્બનિક પદાર્થોમાંથી સંકરામાં શું કરે છે? ખોરાકનું નિર્માણ કરે. સંકરા એટલે શું થયું? ખોરાક જ થયું ને. ઓકે. ચલો ઉદાહરણ તરીકે લીલી વનસ્પતિઓને કેટલાક બેક્ટેરિયા, નીલહરિતદ્રવ્ય, તેઓ નિવસન તંત્રમાં ઉર્જાનો મુખ્ય સ્ત્રોત છે. આ ભાઈ મેઇન પોઈન્ટ છે ભાઈ. નિવસન તંત્રમાં ઉર્જાનો મુખ્ય સ્ત્રોત કયો?
તો કહી દેવાનું ભાઈ ઉત્પાદકો. ઓકે, શું કહેવાનું? ઉત્પાદકો. ચલો આગળ. ઉપભોગ્યો. તો દેખો તેઓ ખોરાક માટે પ્રત્યક્ષ એટલે કે ડાયરેક્ટ અથવા ઇનડાયરેક્ટ બીજા ઉપર આધાર રાખે છે. ઉત્પાદકો પર આધાર રાખે. ઉત્પાદકો એકલા લીલી વનસ્પતિઓ છે, પછી નાના એવા બેક્ટેરિયા છે, એમના પર ડાયરેક્ટલી અથવા ઇનડાયરેક્ટલી. હવે દેખો એ તમને સમજાવું છું ડાયરેક્ટલી ને ઇનડાયરેક્ટલી કઈ રીતે. એની અંદર આપણે વર્ગીકરણ કરેલા છે 3 પ્રકારમાં. કયા કયા? તૃણાહારી એટલે કે વનસ્પતિ ખાનાર. તૃણાહારી એટલે શું ભાઈ? વનસ્પતિ ખાનાર. માંસાહારી એટલે શું? બીજા ભાઈ અન્ય પ્રાણીઓને ખાનાર. આ તો આપણને ખબર છે. અને મિશ્રાહારી તો કે વનસ્પતિ અને પ્રાણીઓ બંને ખાય. આ કોણ? માણસો. ઓકે, એ બંને પ્રકારનું ખાતા હોય. કેટલાક છે ભાઈ પ્રાણીઓ છે. પરોપજીવી એટલે શું? યજમાન સજીવોમાંથી પોષણ મેળવે છે. આપણે પેલી અમરવેલ જોયેલી ને, કોઈક ઝાડ હોય એની પર પીળા કલરની વેલા હોય ને, નાની નાની પતલી પતલી વેલો હોય, એ અમરવેલ કહેવાય. આ મચ્છર છે ને એ પરોપજીવવામાં આવે. કેમ ખબર? એ લોહી ચૂસીને જીવન જીવતું હોય ભાઈ, યજમાન તરીકે આપણને લઈ લે. ખબર છે ને તમને? તો ચલો વિઘટકો. તો કે જટિલ કાર્બનિક દ્રવ્યોનું સરળ અકાર્બનિક દ્રવ્યોમાં વિઘટન કરે. ઉદાહરણ તરીકે બેક્ટેરિયા અને ફૂગ. મહત્વ: તેઓ પોષક તત્વોને ફરીથી જમીનમાં ભેળવે છે જેથી ઉત્પાદકો તેનો ઉપયોગ કરી શકે. આ વિઘટકોની અંદર કઈ રીતનું આવે ખબર છે? મરી ગયેલા પ્રાણીઓ હોય ને, નાની અંદર ઘણા જીવડાઓ ને બધું હોય ને, તો એકદમ નાની નાની ફૂગ ફંગસ જામી જાય. એ દેખો બેક્ટેરિયા અને ફૂગ જામી જાય ને, એ શું કરે? બાજુ એ બધા જે પોષક તત્વો હોય ને એને જમીનમાં ભેળવે. ઓકે, બહુ મસ્ત, ખબર પડી ગઈ. આગળ ચલો. હવે દેખો નિવસન તંત્રના પ્રકાર. કૃત્રિમ નિવસન તંત્ર અને કુદરતી નિવસન તંત્ર. કૃત્રિમમાં એટલે માનવ સર્જિત હોય અને કુદરતી એટલે ભાઈ કુદરતે બનાવેલું હોય. આપણે એની અંદર કશું કરેલું ના હોય, ડાયરેક્ટ કુદરતે જ બનાવેલું હોય એવું. તો કે દેખો કુદરતી નિવસન તંત્ર કુદરત દ્વારા નિર્મિત થાય. એ તો ખબર છે, જંગલો અને તળાવ. આ સિમ્પલ વસ્તુ છે કે બહુ અઘરી છે નહીં. અને કૃત્રિમ નિવસન તંત્રની અંદર શું આવે? માનવ દ્વારા નિર્મિત અને સંચાલિત. એની અંદર શું આવી જાય ભાઈ? બગીચો આવી જાય, ખેતર આવી જાય, માછલી ઘર આવી જાય. આ દેખાય છે ને મસ્ત એવું ખેતર. આ ભાઈ ટ્રેક્ટર લઈને ગુલ 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 ફરે છે. ઓકે, હવે જુઓ આપણી ચોપડીની પ્રવૃત્તિ આલેલી છે કે બગીચો. આ કેવું નિવસન તંત્ર કહેવાય ભાઈ? કૃત્રિમ નિવસન તંત્ર કહેવાય. તો કે દેખો શું બગીચો એક નિવસન તંત્ર છે? તો કે ભાઈ હા છે. કઈ રીતે? અહીં વિવિધ સજીવો, ઘાસ, વૃક્ષો, દેડકા, કીટકો, પક્ષીઓ બધા છે ભાઈ, શ્વાસ લે ભાઈ, જેની અંદર જીવ હોય એ એકબીજા સાથે જોડાઈને આંતરક્રિયા કરે છે. કરે જ છે ને, તે એક કૃત્રિમ નિવસન તંત્ર છે. એ ખબર છે. અવલોકન: જો આપણે બગીચાને સાફ ન કરીએ તો શું જંગલની જેમ તેઓ પોતાની જાળવણી કરી શકે છે? તો કે ના કરી શકે ભાઈ. પહેલા જો બગીચો પછી રહે જ ના ને ભાઈ. ગમે તેવો ભાઈ અનિશ્ચિત ઘાસ ઊંઘી જાય, પેલું નીંદણ કહીએ છીએ આપણે, બધું ઊંઘી જાય ભાઈ, બગીચો ના રહે. ઓકે, આગળ માછલીઘર. માછલીઘરમાં આ કૃત્રિમ નિવસન તંત્ર છે. હવે આની અંદર પાણી છે, પછી ઓક્સિજનની પાઇપ નાખેલી છે. અને જો આની અંદર પાણી આપણે બદલીએ ના દર 2 દિવસે 3 દિવસે કાં તો 1 દિવસે, તો થશે શું ભાઈ? આ ચોખ્ખું નહીં રહે. તળાવ હશે, તળાવની અંદર શું હશે ભાઈ? કુદરતી રીતે બેક્ટેરિયા હશે. એ શું કરશે? તળાવને સાફ કરશે. પણ આની અંદર એવું કઈ નહીં હોય. આપણે એને છે ને સાફ કરવા માટે શું કરવું પડે? પાણી કાઢવું પડે, પાણી બદલતું રહેવું પડે. જો ના કરીએ તો છે ને અંદરની માછલીઓ મરી જાય. જો ચાલો એક નિવસન તંત્ર બનાવીએ. જરૂરી ઘટકો: માછલી, પછી જલીય વનસ્પતિ, પછી પંપ ઓક્સિજન માટે મેં કીધું એમ. વિચારો માછલી ઘરમાં નિયમિત સાફ કરવું પડે છે, જ્યારે તળાવને સાફ નથી કરવું પડતું. કારણ કૃત્રિમ નિવસન તંત્રમાં કુદરતી વિઘટકોની ઉણપ હોય છે. કુદરતી વિઘટકો એટલે શું ભાઈ? મેં આપણે કીધું ને ભાઈ, મરી જાય ભાઈ છેલ્લે નાની ફૂગ અને બેક્ટેરિયા હોય એ બધા. તો કે એ બધું આની અંદર ના હોય. એટલે છે જલ્દી શું કહેવાય? બગડી જાય. માછલીઓ મરીએ પણ જાય જો સાફ સફાઈ ના રાખીએ તો. મોંઘું પડે યાર, એવું થોડું કરાય. હવે દેખો આહાર શૃંખલા અને આહાર ઝાડ. આહાર શૃંખલા એટલે શું ને આહાર ઝાડ એટલે શું? બહુ મસ્ત રીતે સમજાવું. જો આહાર શૃંખલા એટલે શું? તો કે સજીવોની એક શૃંખલા જેમાં એક સજીવ બીજા સજીવોને આહાર તરીકે ઉપયોગ કરે છે. હવે ઘાસ છે એને કોણ ખાય? હરણ ખાય. હરણને કોણ ખાય? સિંહ ખાય. બરાબર. હવે સિંહ મરી જાય તો એને કોણ ખાય? તો કે ભાઈ બેક્ટેરિયન ફૂગ ખાઈ જાય. બરાબર છે. તો આ શું થઈ ગઈ? આહાર શૃંખલા થઈ ગઈ, જેમાં એક સજીવ બીજા સજીવનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. હવે આહાર શૃંખલામાં ઉર્જાનું વહન એક માર્ગીય હોય છે. ભાઈ આ 2 માર્ક્સમાં પ્રશ્ન આવે. એક માર્ગીય એટલે કેવું ભાઈ? તો દેખો સૂર્યમાંથી છે ને ઉર્જા મેળવીને, પ્રકાશ મેળવીને ભાઈ વનસ્પતિ શું કરે? પ્રકાશ સંશ્લેષણ કરે ક્લોરોફિલની હાજરીમાં અને ઉર્જા મેળવે. પણ શું આ ઘાસ હશે એ પાછી સૂર્યને ઉર્જા આપવાની છે ખરી? રિટર્ન ઉર્જા જશે ખરી? તો કે નહીં જાય. હવે દેખો આ ઘાસ છે એ હરણ ખાય, પણ હરણ કોઈ ઉર્જા આપણે ઘાસને આપશે નહીં આપે. તો કે શું થાય છે ભાઈ? એક માર્ગીય વહન થાય છે ઉર્જાનું. શું થાય છે? ઉર્જાનું એક માર્ગીય જ વહન થાય છે.
દ્વિમાર્ગીય નહીં થતું કે ભાઈ આપ્યું પછી પાછું મળે. બાર્ટર સિસ્ટમ જેવું નહીં કે હું તમને કંઈક આલું મને પાછું મળે. ભાઈ ઘાસ ખાય છે કોણ? હરણ. તો હરણ પાછું આને ઉર્જા આપવાનો છે? નહીં આપવાનો. ઓકે, ખબર પડી? હવે દેખો ઉદાહરણ તરીકે ઘાસ ઉત્પાદક છે, હરણ પ્રાથમિક ઉપભોગી છે, ને વાઘ અથવા સિંહ એ છે ને દ્વિતીય અથવા તૃતીય ઉપભોગીમાં આવે. આમાં દ્વિતીય ના આવે, તૃતીય ઉપભોગીમાં આવે, કેમ કે આની અંદર પછી પેલા શિયાળ ને બધું દ્વિતીય ઉપભોગીમાં આવે. તૃતીય ઉપભોગીઓમાં કોણ આવે? આ સિંહ આવે. સિંહ તો સિંહ કહેવાય. ચલો પોષક સ્તરો જોઈએ આપણે પહેલા. પોષક સ્તરોની અંદર સૌથી નીચેના ભાગમાં આ મેઇન પાયામાં કોણ હોય? ઉત્પાદકો હોય. ઉત્પાદકો એટલે શું? જે ઉત્પાદન જાતે સ્વયંપોષી સજીવો હોય એની અંદર કોણ હોય? વનસ્પતિઓ આવે. અને કેટલાક બેક્ટેરિયા પણ આવે છે. દેખો આહાર શૃંખલામાં દરેક ચરણને શું કહેવાય? પોષક સ્તર કહેવાય. આ પહેલું ચરણ, બીજું ચરણ, ત્રીજું ચરણ, ચોથું ચરણ, બરાબર. તો દરેક સ્તરને શું કહેવાય? ચરણ કહેવામાં આવે છે. ઉત્પાદકો પ્રથમ પોષક સ્તર બનાવે છે. ઉપલા સ્તરે જતા ઉર્જાનું પ્રમાણ ઘટતું જાય છે. આ ભાઈ કઈ રીતે? તો કે આ સમજીએ છીએ આપણે આગળ. જોઈ લો, આ બીજું એક મસ્ત બનાવેલું છે કે ભાઈ પ્રથમ પોષક સ્તરમાં ઉત્પાદકો હોય લીલી વનસ્પતિની. દ્વિતીયની પોષક સ્તરની અંદર પ્રાથમિક ઉપભોગ્યો, એની અંદર કોણ આવે? સસલું આવે, પછી આ હરણ આવે, પછી પતંગિયા આવે, નાના જીવજંતુ. ઓકે. દ્વિતીય પોષક સ્તરની અંદર કોણ આવે? સાપ આવે, શિયાળ આવે, નાનું એવું, પછી આ સમડી આવે. અને ચતુર્થ પોષક સ્તરની અંદર કોણ આવે? તો કે ઉચ્ચ માંસાહારીઓ આવે. આની અંદર તૃતીય ઉપભોગ્યો. ઓકે, ખબર પડે? કેટલું મસ્ત ડાયાગ્રામ છે. હવે આપણે જોઈએ ભાઈ ઉર્જાનું વહન 10% વાળો નિયમ. બહુ જ ઈઝી, સિમ્પલ છે. જુઓ ધ્યાનથી. ખબર છે આપણને કે ભાઈ વનસ્પતિ છે, લીલી વનસ્પતિ, સૂર્યપ્રકાશની હાજરીમાં પોતાનો ખોરાક બનાવે, એટલે ભાઈ સૂર્યમાંથી ઉર્જાનું શોષણ કરે. હવે એ શોષણ કેટલા ટકા થાય? ખબર? ખાલી માત્ર 1%. માની લો કે ભાઈ સૂર્યની ઉર્જા 1000 જૂલ છે, માનવાની છે. એમ તો બધી બહુ જ છે, પણ આપણે માનીએ છીએ ભાઈ 1000 જૂલ છે. તો એમાંથી 1% ઉર્જાનું શોષણ કરશે, એટલે 10 જ જૂલ ઉર્જાનું શું કરશે? શોષણ કરશે. હવે 10% હોત ને તો અહીંયા આગળ શું થઈ જાત? અહીંયા 100 થઈ જાત, 100 જૂલ. ઓકે, એટલે શું થયું? કશું નહીં. ચલો ચલો ચલો. હવે દેખો પછી શું થાય છે? જે 10% આવી ને એના પછીના જે બધા પ્રાણીઓ છે, આગળની જે બધી ચેન છે, એ બધા શું કરશે? 10% ઉર્જાનું શોષણ કરશે. શું કરશે? 10% ઉર્જાનું શોષણ કરશે. બાકીની 90% ઉર્જા કઈ ગતી રહી? ભઈલું તો ભાઈ કશે નહીં ગઈ, જૈવિક ક્રિયાઓમાં વપરાય છે. જૈવિક ક્રિયાઓ એટલે કે પ્રજનન, ઉત્સર્જન, એ બધી ક્રિયાઓમાં વપરાય છે. બાકીની બીજી જે ઉષ્મા સ્વરૂપે વ્યય થાય છે, એ લખેલું જ છે, બરાબર. મેં એમ કીધું એમ પહેલામાં જ ખાલી 1% લે, બાકી બધામાં પછી 10% ઉર્જાનું વહન આગળના સ્તરમાં થતું રહે. ઓકે, ખબર પડી? દેખો અહીં લખેલું જ છે ભાઈ, આગળના સ્તરમાં જતું રહે છે. ઓકે. આથી આમ આહાર શૃંખલામાં કેટલા 3-4 ચરણોમાં હોય છે. આહાર શૃંખલા કેટલા ચરણોમાં હોય છે? 3-4 ચરણોમાં હોય છે. ખબર પડે કે ના પડે? બહુ જ ઈઝી વસ્તુ હતી. એવો પ્રશ્ન આવી જાય ભાઈ આહાર શૃંખલા 3-4 ચરણોમાં શા માટે હોય છે? તો આવી રીતે તમારે બતાવી દેવાનું કે ભાઈ અહીંથી આવી જાય. હવે દરેકમાં છે ને ઉર્જાનું 10% વહન થાય. બધે અલગ અલગ સ્તરોમાં હોય. આથી બાકીની 90% ઉર્જા જૈવિક ક્રિયાઓમાં અને ઉષ્મા સ્વરૂપે વ્યય થાય. તે માટે આ લખી કાઢવાનું ભાઈ 3-4 ચરણોમાં હોય છે. ખબર પડી કે ના પડી? હવે જો આહાર જાળ, કરોડિયો ના સમજતા ભાઈ, કે આહાર જાળમાં મેન કોણ હોય? કરોડિયો. એવું બધું ના સમજતા. તો ભાઈ તમને સમજાવવા માટે આવું કરેલું છે કે ભાઈ આ સમડી છે આપણી, તો એ સમડી શું ખાય? સસલું ખાય, ઉંદરે ખાય, દેડકો ખાય, સાપે ખાય. ઓકે, ખબર પડી કે ના પડી? હવે જુઓ આપણે સાપનું ઉદાહરણ લઈએ. સિમ્પલ સિમ્પલ એકદમ. સૌથી પહેલા તો આપણે લઈએ ભાઈ જીવડું. તો જીવડાને કોણ ખાય? ચકલી ખાય. ચકલીને કોણ ખાય? સાપ ખાય. ઓકે, અને સાપને કોણ ખાય? સમડી ખાય. ખબર પડી? હવે બીજું એક લઈએ ભાઈ, નાના અમથા જીવડાઓ છે, એને ખાય છે દેડકા. દેડકાને કોણ ખાય છે? પાછો સાપ ખાય છે. સાપને કોણ ખાઈ જાય છે? સમડી ખાઈ જાય છે. ઓકે, મેં કીધું એ તમને અત્યારે ધીમે રહીને ખબર પડશે. કુદરતમાં પ્રાણીઓ અને અનેક સ્ત્રોતમાંથી ખોરાક મેળવે છે. આપણા જે પ્રાણીઓ બોલ્યો સાપ અનેક સ્ત્રોતમાંથી ખોરાક મેળવ્યો ને, એવું તો છે નહીં કે ભાઈ દરરોજ ચકલા જ ખાખા કરે. ના ભાઈ ના, એ દેડકા એ ખાશે, અને એ નાના નાના માંસાહારી જીવો, મતલબ કે બધાને ખાશે. નાના નાના જે જીવ એના કરતા નાની સાઈઝમાં હોય ને એને બધાને ખાઈ જાય. ઈંડા એ ખાય ભાઈ સાપ, બરાબર. અને સાપને સમડી ખાઈ જાય. વિવિધ આહાર શૃંખલાઓ એકબીજા સાથે જોડાઈને આહાર જાળ બનાવે છે. હવે વિવિધ આહાર શૃંખલા એટલે શું? તો મેં તમને પહેલા કીધું જીવડા, ચકલી અને પછી સાપ. પછી મેં તમને કીધું જીવડા, પછી દેડકા અને પછી સાપ. તો એ અલગ અલગ શું થાય? અલગ અલગ શું થાય? આહાર શૃંખલાઓ થાય. શું થાય? એ બધી ભેગી થાય. ભેગી થાય એટલે ભાઈ આ ભાઈ આ જે સાપ છે અલગ અલગ પ્રાણીઓને ખાતો હોય, બરાબર છે. તો એ સાપને પાછું આ વ્યક્તિ ખાય છે, આ વ્યક્તિ નહીં ભાઈ, આ પક્ષી હા ખાય છે સમડી, બરાબર. એટલે શું રચે છે? આહાર જાળ રચે છે. ખબર પડી કે ના પડી?
આ વ્યવસ્થા નિવસન તંત્રમાં સ્થિરતા જાળવી રાખે છે. સ્થિરતા કઈ રીતે જાળવી રાખે? તમને એક નાની અમથી સ્ટોરી કહી દઉં, બરાબર? હવે વિદેશમાં છે ને એક જગ્યાએ કોઈ એવું સલાહ આલી ભાઈ રાજાને, બહુ પહેલાની વાત છે, કે ભાઈ આપણા છે ને એ સાપ હોય ને બહુ અપશુકન્યાન કહેવાય, સાપ સારા નહીં એમ. તો રાજા ભાઈ એ ભાઈનું બહુ માનતો હતો, તો કે એવું? તો કે હા રાજા, ખરેખર એ અપશુકન્યાન કહેવાય આપણા માટે. તો રાજા કે આપણા દેશમાં જે જગ્યાએ સાપ દેખાય ને બધા પકડી પકડીને માર નાખો કે. તો બધા હારા 3-4 દાડા અઠવાડિયા લગીને તો ફરી વળ્યા, લાકડો બાકડો જે હાથમાં આવ્યું અને બધા સાપ ખાલી કરી નાખ્યા. હવે અઠવાડિયું 10 દિવસ થયું ને પછી થયું શું ખબર તમને? ત્યાં આગળ છે ને પાક બધો ખાવા લાગ્યો, મતલબ કે છે ને બધો બગડવા લાગ્યો. બધા વિચારવા પડી ગયા કે આવું કેમ થયું. બધા ઇન્ક્વાયરી કરી ખબર પડી કે ભાઈ છે ને ઉંદેડાઓ છે બધો પાક ખાઈ જાય છે, અને ઉંદેડાઓ છે ને બહુ મોટા મોટા થયા છે, સસલા જેટલા, એમ આટલા મોટા મોટા એમ. તો હવે ભાઈ બધા ગયા રાજા જોડે. રાજા આવી ગયો ટેન્શનમાં કે હવે કરવાનું, આટલા મોટા ઉંદેડા મારવાના કેમ ના, પણ ઉંદેડા તો બહુ બધા છે. તો પછી બિરબલ જેવા એક માણસે સલાહ આલી, તો જો સાહેબ, એટલે રાજાજી સોંપડો, આપણે છે ને સાપ હતા ને તઈ લગીને લોકો ઉંદરોને ખાઈ જતા હતા, પણ હવે આપણા જોડે સાપ જ નહીં. સાપ ના હોય તો ઉંદેડાઓ ખાય કોણ? કોઈ નહીં. તો આપણે શું કરવું પડે? રાજા એમ કે, તો સાહેબ આપણે સાપ લાવવા જોઈએ. રાજાજી આપણે સાપ લાવવા જોઈએ. તો પછી હવે રાજા શું કરે ખબર? વિદેશમાંથી, બીજા દેશમાંથી રાજાને ફોન કરે, કોન્ટેક્ટ કરે કે ભઈલું મારે યાર થોડા સાપની જરૂર છે, તારા દેશમાંથી સાપ મોકલ ને. પેલો એ રાજા કન્ફ્યુઝ કે આ હારાને સાપની આટલી બધી જરૂર શું છે? પેલો કહે કે થોડાક મોકલ, બહુ બધા નહીં, પછી હું તને સ્ટોરી કહું છું હું છે શું નહીં એમ. પછી પેલો શું કરે છે? સાપ મોકલી આલે છે, અને ધીમે 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 સાપની સંખ્યામાં વધારો થાય છે અને ઉંદરોની સંખ્યામાં ઘટાડો થાય છે. પછી બેલેન્સ જળવાઈ રહે છે. હવે કઈ સાપ ભાઈ ખેતરોનો પાક ખાય ને ઉંદરાઓ ખાઈ જાય, બગાડી કાઢે. એટલે ખબર પડી તો એ આખું શું કહેવાય, સિસ્ટમ આખી હલાઈ કાઢે નહીં. એટલા માટે સાપ લાવવા પડ્યા. જો સ્થિરતા જાળવવી હોય તો આહાર શૃંખલા જાળવવી પડે, આહાર શૃંખલા આહાર ઝાડ જાળવવી પડે. ના જાળવો તો પછી પતન થઈ જાય ભાઈ. એટલા માટે કુદરતે બધી વ્યવસ્થા સિસ્ટમ બેહાડેલી છે, એમાં ખડી કરવાની નહીં. ચલો આગળ. પ્રવૃત્તિ 13.3 જૈવિક વિશાલન. જૈવિક વિશાલન એટલે સિમ્પલ, જે આપણે કેમિકલ હોય ને એ કોઈ દિવસ શું થાય? નષ્ટ ના થાય. એ છે ને એકમાંથી બીજા પ્રાણીમાં જાય, બીજામાંથી ત્રીજામાં જાય, અંદર સ્ટોર થતા હોય. અને છેલ્લે આપણે મેન માણસ છે, છેલ્લે ઉપર એકદમ સ્તરમાં કોણ છે? માણસ છે, માનવી છે. તો એની અંદર પછી બધું સ્ટોરેજ થાય. એ જ બધું બતાવ્યું છે. તો આ કરશન કાકા છે ને ખેતરમાં ખાતર છોટી રહ્યા છે. ખાતર ભાઈ કેમિકલ વાળું છે, ઓકે, કૃત્રિમ ખાતર છે. તો એ બધું અહીંથી ભાઈ છોડવામાં જાય છે અને પાણીમાં મિક્સ થાય છે. એ પાણી નાના જીવડાઓ પીવે છે, તો એમના શરીરની અંદર શું થાય છે? આ જે રાસાયણિક ખાતર છે એ જાય છે. એમને કોણ ખાય? નાની માછલીઓ ખાય. એ નાની માછલીઓ કોણ ખાય? આ મોટી માછલી ખાય. અને આવી બધી મોટી માછલીઓ કોઈ ખાય? આ માણસ આપણો બનાવીને આ બધું અંદર પ્લેટ બનાવી જાય પછી ખાઈ જાય. હવે દેખો દરેકના શરીરની અંદર શું હોય કે ભાઈ કેમિકલ તો રહેલું જ હોય, કેમ કે અહીંથી આ કેમિકલ આવ્યું છે. કેમિકલ નાશ નહીં થતું, એટલે અંદર ધીમે 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 સ્ટોર થતું 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 આગળ જાય. અને અહીં આગળ સૌથી વધારે એમાં સ્ટોર થાય માણસની અંદર થાય. કેમ? આ મોટી માછલી કોણ ખાઈ ગયું? માણસ. એની અંદર કેમિકલ વધારે હતું એટલે. એ જ બધી વસ્તુઓ અહીં લખેલી છે. જુઓ સમસ્યા, ખેતીમાં વપરાતા જંતુનાશકો અને રસાયણ જમીનમાં અને પાણીમાં ભળે છે. ભાઈ ભળી ગયા, આપણે તો કહી દીધા, કરશન કાકાએ કીધેલું. પ્રક્રિયા, આ રસાયણો જૈવ અવિઘટનીય હોવાથી, જૈવ અવિઘટનીય, જૈવ વિઘટનીય એટલે શું એ ખબર હશે તમને. જો સિમ્પલ સમજાવી દઉં. આપણે જે લીલી વનસ્પતિ છે, પછી આપણે જે શાકભાજી છે, પછી આ છોતરા છે, પછી આ કેરી ફ્રૂટ ફળ ને બધું છે, પછી આ અનાજ છે, આ બધું તમે જમીનમાં ખાડો કરીને નાખો ને થોડાક સમય પછી જુઓ તો કોવાઈ જશે. એટલે જૈવ વિઘટનીય કહેવાય. પણ જ્યારે તમે પ્લાસ્ટિક લઈ લો, પછી આ રબર લઈ લો, આવી બધી કાચ લઈ લો, આ બધી વસ્તુઓને ખાડો કરીને નાખો ને તો 10 15 50 દિવસ પછી જુઓ તો એવું ને એવું રહેશે. એટલે અવિઘટનીય, જમીનમાં ભળી જતું નહીં, એ હળતું નહીં. જ્યારે પેલું બધું શું થયું? હળી ગયું. એટલે આ શું કહેવાય? જૈવ અવિઘટનીય. જે રસાયણ હોય એ શું હોય? જૈવ અવિઘટનીય હોય, કે જમીનમાં છે ને એ ભળી જતું નહીં, એવું થઈ જતું નહીં કે ભાઈ એનું કોવાઈ નહીં જતું. એટલા માટે ખબર પડે તો એ જમીનમાં નહીં કોવાતું તો પછી આ બધાના શરીરમાં થોડું કોવાવાનું છે. ઊંચા દબાણે તાપમાન પડતું હોય જમીનમાં, એમાં નહીં કોવાતું ને આમાં કોવાશે? ના કોવાય. પોષક સ્તરે તેનું પ્રમાણ વધતું જાય છે. આ કીધું. પરિણામે મનુષ્ય આહાર શૃંખલામાં ટોચ પર છે. તેથી આપણા શરીરમાં આ રસાયણો સૌથી વધુ માત્રામાં સંચય પામે છે. સંચય એટલે સંગ્રહ પામે છે. ખબર પડી કે ના પડી? બહુ વહેલું છે યાર. ચલો આગળ. ચાલો થોડું વિચારીએ. પોષક સ્તર એટલે શું? હમણાં જ તમને સમજાયું. તમારે કોમેન્ટમાં જવાબ આપવાનો જો જોતા હોય તો, અને ના આપવો હોય તો હા ખબર છે એમને કહી દેજો. લખવું ના હોય તો આળસુ હોય તો તમે
ઓકે, નિવસન તંત્રમાં વિવિધ ઘટકોની ભૂમિકા શું છે? ભાઈ બધાની ભૂમિકા અલગ અલગ હોય છે. એક ના હોય તો બીજો શું કહેવાય, આખી આહાર કડી, આખી આહાર ચેન, ફૂડ ચેન એનાથી તો જોડાયેલી હોય છે. જો એકાદું સ્તર નીચે વાળું હલી જાય તો બધું ભૂકા નીકળી જાય. જો શા માટે આ શૃંખલા ઉર્જાનો પ્રવાહ એક માર્ગીય હોય છે? હવે આ સમજાવી દઉં. આ બે તો ઈઝી છે, તમે જોયેલા સાંભળેલા છે. આ થોડુંક સમજાવી દઉં. સૂર્યમાંથી વનસ્પતિમાં ઉર્જા આવે, પણ વનસ્પતિમાં પાછી સૂર્યમાં જાય નહીં જતી. એટલે શું કીધું ભાઈ, એક માર્ગીય. એટલે દેખો આનો રસ્તો એક જ બાજુનો જ, વન વે છે ખાલી. આઈને ભાઈ આઈ કઈ ગયું, આઈ ગયું. વન વે છે, અહીંથી ઉર્જાનું વહન આમ જ થાય છે, આમ ઊંધું થતું નહીં. એટલા માટે હવે દેખો સી માંથી હરણમાં ઉર્જા ટ્રાન્સફર થવાની છે નહીં. કમ સી હરણને ખાઈ જાય તો હરણના જોડે ઉર્જા રહેવાની નહીં રહેવાની, આમાંથી આમાં ઉર્જા જવાની નહીં જવાની ભાઈ. એકલા એક માર્ગીય ઉર્જા છે, કે ઉર્જા એક માર્ગીય છે. ઓકે, ચલો આગળ 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 વિચારી લીધું ભાઈ અમે થોડું. આપણી પ્રવૃત્તિઓ પર્યાવરણને કેવી રીતે અસર પહોંચાડી શકે? તો દેખો આની અંદર ઓઝોન સ્તર અને કચરાનું વ્યવસ્થાપન જોવાનું છે. ઓઝોન સ્તર શું છે ભાઈ? તો કે ભાઈ પ્રોટેક્શન લેયર છે, એટલે ભાઈ રક્ષા કરનારું કવચ છે. જો એ ના હોય તો શું થાય? સૂર્યના જે હાનિકારક પારજાંબલી કિરણો હોય એ પૃથ્વી પર આવે ને ડાયરેક્ટ પડે તો ચામડીના રોગો થાય, આંખના રોગો થાય, આ બધી મુશ્કેલીમાં મુકાઈ શકીએ. એટલા માટે શું કહેવાય, આ સ્તર હોવું જોઈએ. આ સ્તર શું કરે ભાઈ? એ જે હાનિકારક કિરણો છે ને એને તે અટકાવી દે, પાછા પાડી દે. એટલા માટે જરૂરી છે. પણ આ જે સ્તર છે ને ધીમે 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 છે ને પતલું થતું જાય છે. એનું કારણ શું છે કે ભાઈ જે ફ્રીજની અંદર જે વાયુ વપરાય છે સીએફસી, એ બહુ નુકસાનકારક હોય છે. પછી જે ઠંડક વાળા પ્રવાહી છે ને, ઠંડક કરનારા પ્રવાહીઓ, વાયુઓ, પ્રવાહી ના હોય, વાયુઓ હોય, એ વાયુઓ છે ને શું કહેવાય, એમાંથી સીએફસી બહાર નીકળે છે, ક્લોરોફ્લોરોકાર્બન. એ શું કરે ભાઈ, આ જે સ્તર છે ને એનું પતલું બનાવવાનું કામ કરે છે. એ જ વસ્તુ મેં તમને કીધી, એ બધું અહીંયા આવશે. દેખો ઓઝોન એ વાતાવરણના ઉપલા સ્તરે આવેલું હોય છે ભાઈ. આ તે સૂર્યના પારજાંબલી હાનિકારક કિરણોથી પૃથ્વીનું રક્ષણ કરી નાખશે. આ કિરણો મનુષ્યમાં ત્વચાનું કેન્સર કરી શકે છે. જો કિરણો ડાયરેક્ટ આવે ને તો નુકસાન કરે, મેં કીધું એમ. હવે દેખો આની અંદર કઈ રીતનું થાય છે જોઈ લે. તો ઓક્સિજનના બે અણુ હોય અને યુવી એટલે ભાઈ જે કિરણો આવે પ્રકાશની, તો થાય શું ભાઈ, ઓક્સિજનના જે બે અણુ હોય ને ભેગા, એ છૂટા થઈ જાય. ઓ હવે દેખો, હવે ઓક્સિજનનો એક બીજો અણુ હશે વાતાવરણમાં તો હોય જ, એની જોડે એક અણુ જોડાય, આ O2 જોડે એક અણુ જોડાય તો શું બને? O3 બને. એટલે શું બને? ઓઝોન બને. આવી રીતે શું થાય, તૂટે ભેગા થાય, તૂટે ભેગા થઈને બનાયા રાખે આ સ્તર. ઓકે, આગળ જોઈએ. મેં તમને કીધું એમ 1980 ના દાયકામાં ઓઝોન સ્તરમાં ઝડપથી ઘટાડો થયો. કમ થયો? મેં તમને કીધું એમ કે ભાઈ જે ફ્રીજ અને જે આ ઠંડક વાળા વાયુઓ છે એની અંદર સીએફસી વપરાતો હતો, એટલા માટે એ નુકસાન કરતા વાયુ છે. કોના માટે ભાઈ? ઓઝોન સ્તર માટે. તો મુખ્ય કારણ ક્લોરોફ્લોરોકાર્બન છે, જે એવા માનવ સર્જિત રસાયણો, એટલે ભાઈ આ માનવ સર્જિત રસાયણ છે ભાઈ, કુદરતી રસાયણ નહીં. ઉપયોગ કઈ રેફ્રિજરેટર અને અગ્નિશામક સાધનોમાં થાય છે. આ થતો હતો. હવે પછી શું કર્યું ભાઈ, 1989માં યુએનઈપી દ્વારા સીએફસીના ઉત્પાદન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. પછી એમણે નક્કી કર્યું કે ભાઈ વિશ્વમાં કોઈ પણ લોકો જ્યારે ફ્રીજ બનાવે છે ત્યારે અંદર સીએફસી વાયુ વાપરશે નહીં. એ બહુ નુકસાન કરે છે ડાયરેક્ટલી. પછી આપણે શું થશે, ચોમડી પર નુકસાન થશે, ચોમડીના રોગો થશે, આંખના રોગો થશે, આંખમાં તકલીફ મુકાશે. જો એ ના મુકાવી હોય તો શું કરવું પડશે ભાઈ? આ સીએફસી પર પ્રતિબંધ મૂકવો પડશે. સિમ્પલ. ખબર પડી કે ના પડી? પડી જશે યાર, બહુ સહેલું છે. કચરાના પ્રકારો મેં તમને કીધા, જૈવ વિઘટનીય અને અવિઘટનીય. મેં કીધું એમ કે આ બધું ભેગું કરીને નાખો જમીનમાં, દાટો અને થોડાક સમય પછી જુઓ કોવાઈ જશે તો શું કહેવાય? જૈવ વિઘટનીય. પણ આ નાખશો તો નહીં કોવાય, એટલે શું કહેવાય? જૈવ અવિઘટનીય. ખબર પડે કે ના પડે? સહેલું જ છે. કચરા નિકાલની પદ્ધતિઓ તો આ તમારે બહુ ફાસ્ટ જોઈ લેવાની છે. તમારે કદાચ ચોપડીમાં હોય તો જોઈ લેજો, ના હોય તો જોઈ લેજો. પુનઃચક્રીકરણ એટલે ભાઈ ઘડે ઘડે રિસાયકલ, ફરીથી વસ્તુઓનો ઉપયોગ કરવાનો અલગ અલગ રીતે. ખાતર બનાવું તો ભાઈ આપણે જે બધું કચરા છે ને બધું ફેંકી દઈએ છીએ, એના કરતા જે લીલો કચરો હોય ભેગો કરીને એનું ખાતર બનાવીએ તો સારું. બાયોગેસ એ તો ખબર છે ભાઈ, પ્રાણીઓના મળમૂત્ર દ્વારા બનતો હોય. પછી શું લેન્ડફિલ, તો કે આવી રીતે જગ્યાઓ આખી બનાવીને પછી એની અંદર કચરાનું વ્યવસ્થાપન કરવાનું. અને ભસ્મીકરણ, ભસ્મીકરણ એટલે છે ને જે નકામો કચરો હોય એને છે એને હળગાવી દેવાનો, જે નુકસાન કરતા ના હોય એ. યોગ્ય પદ્ધતિનો ઉપયોગ કરીને પર્યાવરણને પ્રદૂષણ મુક્ત રાખવું એ આપણી ફરજ છે ભાઈ, તમારી મારી બધાની ફરજ છે. નિષ્કર્ષ અને આપણી ભૂમિકા. આપણી ભૂમિકા શું છે? ફરજ તો થઈ ગઈ. નિવસન તંત્રમાં કુદરતી સંતુલન જાળવે છે. ઓકે, તો ખબર છે ભાઈ કુદરતી સંતુલન જાળવે. આહાર જાળ અને ઓઝોન સ્તર જીવન માટે અત્યંત મહત્વપૂર્ણ છે. એ ખબર પડી. જો આહાર જાળ તૂટી જાય તો પેલા રાજન થયેલું એમ બધો પાક ખવાઈ ગયેલો દેડકા દ્વારા.
એકલા આહાર ઝાડ મહત્વનું છે, ઓઝોન સ્તર કમ મહત્વનું છે ભાઈ, આપણને ભાઈ કેન્સર બેન્સર થાય ને ચામડીના રોગો ના થાય એટલા માટે. કચરાનું યોગ્ય વ્યવસ્થાપન એ આપણી નૈતિક ફરજ છે. હવે કચરો વધી જાય, સિમ્પલ વસ્તુ વિચારો ને, તમારી એક રૂમ હોય એની અંદર તમે 20 દિવસ 25 દિવસ 1 મહિના લગીને કશું સાફ ના કરો, જેવું હોય રેવડા દો તો જીવડાઓ ફૂગ ને બધું એટલું બધું ગંદુ લાગશે ને, તમે જ બીમાર પડી જશો. તો ખાલી એક રૂમમાં તમે વિચારો કે આટલા તમે બીમાર પડી શકો, તો પૃથ્વી પર આવું થતું હોય તો ભાઈ કેટલા લોકોને નુકસાન થાય ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી. એટલા માટે આપણે શું કરવાનું, સ્વચ્છતા રાખવી જોઈએ. પર્યાવરણની સુરક્ષા એ આપણી ફરજ છે, અને શું કીધું, એ જ આપણી સુરક્ષા છે. પર્યાવરણની સુરક્ષા એ આપણી સુરક્ષા છે, પર્યાવરણની જાળવણી એ આપણી ફરજ છે. જો આ સાથે આપણે ચેપ્ટર મસ્ત રીતે ખતમ કરીએ છીએ. બહુ ઇઝી ચેપ્ટર હતું, કંઈ લાંબુ હતું નહીં, બહુ લોડ લઈને ભણવાનું નહોતું. ખાલી તમારે સુપરફાસ્ટ રિવિઝનમાં આ રીતે સમજવાનું હતું. ભાઈ મેન ટોપિક શું છે, એની અંદર વ્યાખ્યાઓ સમજવાની હતી, પ્રોપર આન્સર સમજવાના હતા. તમે આ રીતે પરીક્ષામાં આસાનીથી લખી શકો છો, સમજેલા હોય ને તો. ચલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.